ગુરુ એ કેવલ બે અક્ષરનો શબ્દ માત્ર નથી. ગુ એટલે અંધકાર, રુ એટલે તેને દૂર કરનાર. માનવીના જીવનમાં બે પ્રકારના અંધકાર છે. એક તો છે અજ્ઞાનતાનો અંધકાર અને બીજો છે માતાના ઉદરનો અંધકાર. કે છે ને, અજ્ઞાની અને અંધ એ બંને સરખા કહેવાય. એ બંનેને હાથ પકડી અને દોરવા વાળો કોઈ માર્ગદર્શક હોવો જોઈએ. એમ માનવીના જીવનમાં અજ્ઞાનતા એ સૌથી મોટો અંધકાર છે. જ્યારે ગુરુ જ્ઞાનની ચેતના પ્રગટાવી પોતાના શિષ્યના અજ્ઞાનનો અંધકાર દૂર કરી અને જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન કરાવે છે. જીવનમાં એક દ્રષ્ટિ આપે છે. બીજો અંધકાર છે માતાના ઉદરનો અંધકાર. જીવાત્મા ગર્ભ સ્વરૂપે માતાના ઉદરમાં આવે છે, જન્મ થાય છે, જીવન જીવે છે, મૃત્યુ થાય છે. આ પરિભ્રમણ સતત ચાલતું રહે છે. માતાના ઉદરના અંધકારમાંથી એને મુક્ત કરી અને મોક્ષ સુધી પહોંચાડે એ ગુરુ છે. આ જગતમાં ગુરુ એ પરમાત્માનું જ અવર સ્વરૂપ માનવામાં આવ્યું છે. ક્યારે કોઈ બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો હતો. કોઈ જગ્યાએ વિદ્વાનો સામે ચર્ચા થઈ રહી હતી કે જેમ ભક્તને પ્રભુને મળવા માટે તાલાવેલી લાગે, ભક્તને પ્રભુને મળવા માટેનો તાપ ક્લેશ હૃદયમાં થાય, તો ક્યારે ભગવાનને પોતાના ભક્તને મળવાની ઈચ્છા નહીં થતી હોય? અને ભગવાનને ઈચ્છા થાય કે મારે મારા ભક્તને મળવું છે, તો પ્રભુ કયા સ્વરૂપે પધારે? તો બહુ સુંદર ચર્ચા થઈ કે ભક્તને પણ પોતાના ભક્તોને, ભગવાનને પણ પોતાના ભક્તોને મળવા માટે તાલાવેલી હોય છે. અને ભગવાન આ ભૂતલ ઉપર આચાર્ય સ્વરૂપે એ પોતાના ભક્તોનો ઉદ્ધાર કરવા માટે પધારે છે. અને એટલા માટે આચાર્ય એ સ્વયં ભગવદ રૂપ માનવામાં આવ્યા છે. એટલે પરમાત્માનું જ કોઈ અવર સ્વરૂપ હોય ને કોઈ સ્થાન હોય તો ગુરુનું સ્વરૂપ અને ગુરુનું સ્થાન છે. કેમ કે ગુરુ વગર જ્ઞાન નથી, એમ ગુરુ વગર જીવનમાં ગતિ નથી. કહે છે ને કે ન ગુરા એટલે જેને જીવનમાં કોઈ ગુરુ ધારણ કરે નથી, જે ક્યારેક ગુરુના શરણમાં ગયો નથી, એવા માનવીની કોઈ ગતિ થતી નથી. એટલા માટે તો ભગવાન પણ જ્યારે જ્યારે મનુષ્યનો દેહ ધારણ કરીને ભૂતલ પર અવતરિત થયા, ત્યારે ભગવાનના અવતારો પણ ગુરુના શરણમાં ગયા છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી વશિષ્ઠજીના આશ્રમમાં પધાર્યા, ગુરુ પાસે જ્ઞાન મેળવ્યું, ગુરુની સેવા કરી છે. આદર્શ જગતને બતાવ્યો છે. જે ભગવાન શ્રી કૃષ્ણ જગતગુરુ બનીને આખા વિશ્વને ગીતાનું જ્ઞાન આપવા માટે અવતરિત થયા, એમને કયું જ્ઞાન મેળવવાનું બાકી હતું? છતાં પણ ઉજ્જૈનમાં કાશ્ય સાંદીપનીના આશ્રમમાં ભગવાન 64 દિવસમાં 64 કલામાં પારંગત થયા છે. ગુરુ પાસે જ્ઞાન મેળવ્યું છે, ગુરુની સેવા ભગવાનના સ્વરૂપે કરી છે અને આદર્શ આપણને જીવનમાં બતાવ્યો છે. એટલા માટે માનવ દેહની જો સદગતિ કરવી હોય, જીવનમાં કઈ અલૌકિક તત્વ પામવું હોય, પ્રભુ સુધી પહોંચવું હોય, તો ગુરુ વગર એ શક્ય નથી. એનું માધ્યમ ગુરુ છે. હમણાં જ અમારા લાલન અનુગ્રહ બાબાએ કહ્યું કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો સેતુ એ ગુરુ છે. सागर सब मसी करो और लेखनी वनराई, सात समुंदर मसी करो और लेखनी सब वनराई, धरती सब कागज गुरु गुण लिख्यो न जाए. साते समुद्રના શાહી બનાવીએ, આખી વસુંધરાના વૃક્ષોની લેખની બનાવીએ અને આખા પૃથ્વીનો કાગળ બનાવીને પણ ગુરુના ગુણ લખવા જઈએ તો જીવનું સામર્થ્ય નથી કે લખી શકે. પણ આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે એટલે ખૂબ ટૂંકમાં આપણે ચર્ચા કરીએ.
કરે છે, કોઈ ગુરુ દ્રષ્ટિ દ્વારા કૃપા કરે છે, કોઈ કેવલ સ્મરણ માત્રથી ભક્તનો ઉદ્ધાર કરે છે, કોઈ પોતાના વચનો દ્વારા પોતાના શિષ્યનો ઉદ્ધાર કરે છે, કોઈ પોતાના આચરણ દ્વારા પોતાના શિષ્યને માર્ગદર્શન આપે છે, અનેક પ્રકાર બતાવે છે. બહુ ટૂંકમાં આપણે ચર્ચા કરીએ તો સૌથી પ્રથમ ગુરુ એ આપણા માતા પિતા કહેવામાં આવે છે. બાળકનો જન્મ થાય ત્યારે જન્મ થતાની સાથે સૌથી પ્રથમ સંબંધ એનો માતા પિતા સાથે હોય છે. એટલે માતા પિતા એ સંસ્કાર ગુરુ કહેવામાં આવે છે. એક પગથિયા છે, આ જીવનમાં સીડીઓ ચડવાની છે. પ્રથમ ગુરુ એ માતા પિતા સારા સંસ્કારોનું સિંચન કરી આપણા ચારિત્રના પાયાનું ઘડતર કરી અને આપણને વિદ્યાભ્યાસ કરવા માટે વિદ્યાગુરુ સુધી પહોંચાડે છે. અને ગુરુ જ્ઞાનની ચેતના પ્રગટાવી અને આપણને પ્રભુ સુધી પહોંચાડે છે. એટલે પગથિયા સુધી તમે માતા પિતાનો આદર નહીં કરો, પહેલું પગથિયું જ નહીં ચડી શકો. પ્રથમ ગુરુ એ માતા પિતા છે. જીવનમાં પહેલો આદર માતા પિતાનો થવો જ જોઈએ. એમનું આપણા પર બહુ મોટું ઋણ છે, જેમને કારણે પૃથ્વી પર અવતરિત થવાનું આપણને એક સ્થાન મળ્યું છે. એમની બહુ મોટી કૃપા અનુગ્રહ છે. અને માતા પિતા એ સંસ્કાર ગુરુ કહેવાય છે. પોતાના આચરણ દ્વારા એ ઉત્તમ સંસ્કારોનું સિંચન પોતાના બાળકને કરે છે. જો જીવનમાં કેવળ મૌખિક ઉપદેશ કરતા આચરણનું ઘણું મહત્વ હોય છે. ઘણીવાર ઘણી વસ્તુ તમે વાતોથી ન સમજાવો, એ પોતાના આચરણ દ્વારા બાળકને સમજાવી શકાય છે. બાળકો હંમેશા નિરીક્ષણશીલ હોય છે, ઓબ્ઝર્વેશન કરતા હોય છે કે અમારા વડીલો ઘરમાં શું કરે છે, એમની દિનચર્યાઓ શું છે, એમનું આચરણ કેવું છે. અને આપણને જોઈને આપણા બાળકો ઘણી બધી વસ્તુઓ શીખતા હોય છે. અને આપણા જોઈને આપણા બાળકો ઘણી બધી વસ્તુઓ કરવાની ચેષ્ટા પણ કરતા હોય છે. અને એટલા માટે મા બાપના આચરણનું બાળકના જીવનમાં ખૂબ પ્રભાવ પડે છે. એટલા માટે પોતાના બાળકો સામે ક્યારે એવું આચરણ ન કરો કે જેનાથી એ નેગેટિવ આઈડિયલ્સ શીખે. તમે ચાહતા હો કે તમારા બાળકો તમારો આદર કરે, તમને સારી રીતે સાચવે, તમને માન સન્માન આપે, તમારી સેવા કરે, તો તમારે પણ તમારા વડીલોની સેવા કરી અને આદર્શ તમારા બાળકોને જીવનમાં પૂરો પાડવો જોઈએ. તમને જ્યારે તમારા બાળકો ઘરમાં દાદા દાદીની સેવા કરતા જોશે કે અમારા પપ્પા મમ્મી અમારા દાદા દાદીને કેવું સરસ સાચવે છે, એમની કેવી સરસ સેવા કરે છે, એમને સમય આપે છે, આ બધું જોશે તો એ સંસ્કાર બાળકોમાં આવશે. ત્યારે ભવિષ્યમાં એ તમારો પણ આદર કરશે. અને એ જ બાળકો ઘરમાં દરરોજ જોતા હશે કે મારા મમ્મી અને પપ્પા દાદા દાદીનો અનાદર કરે છે, એમને તરછોડે છે, એમનું અપમાન કરે છે, અથવા તો એમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. પપ્પા મમ્મી હોવા છતાં પણ દાદા દાદીને આજે ઘરડા ઘરમાં રહેવા જવું પડ્યું છે, તો યાદ રાખો તમારા બાળકો એક દિવસે તમને પણ ઘરમાંથી કાઢી મૂકશે અને તમારું સ્થાન પણ વૃદ્ધાશ્રમમાં નિશ્ચિત છે જ, કોઈ રોકી નહીં શકે. એટલા માટે સારા સંસ્કારો આપણે આચરણમાં ઉતારીને બાળકને આપીએ. કે છે સ્વામી વિવેકાનંદ પાસે એક માતા પોતાના 7-8 વર્ષના બાળકને લઈને આવી, ફરિયાદ કરી કે મહારાજ અમારા દીકરાને સમજાવો ને ગોળ બહુ ખાય છે. મેં કેટલી વાર એને સમજાવ્યું, મારું માનતો નથી. તમે કંઈ કહો અને તમારું માને અને સુધરી જાય તો બહુ જ સારું. ત્યારે મને કહ્યું કે બેન, અઠવાડિયા પછી તારા બાળકને લઈને તું આવજે. અઠવાડિયા પછી પેલી માતા બાળકને લઈને પાછી સ્વામી વિવેકાનંદ પાસે આવી અને અમને 2-4 વાતો સંભળાવી કે બેટા, ગોળ બહુ ના ખવાય, બહુ મીઠું ખાઈએ તો આપણી તબિયત બગડે, શરીરમાં રોગ થાય, શુગર વધી જાય, ડાયાબિટીસ થાય, આપણે પરાધીન જિંદગી જીવી પડે. થોડી બહુ વાતો સમજાવીને પેલો બાળક માની ગયો, તરત જ ગોળ ખાવાનું છોડી દીધું. ત્યારે પેલી માતાએ કહ્યું કે મહારાજ, આટલી નાનકડી વાત કહેવા માટે તમે 7 દિવસનો સમય લગાડ્યો, આ વાત તમે અઠવાડિયા પહેલા પણ કહી શકતા હતા.
ત્યારે એમને કહ્યું કે બેન, અઠવાડિયા પહેલા હું પોતે પણ ગોળ ખાતો હતો, અને જ્યાં સુધી હું ગોળ ખાવાનું છોડું નહીં ત્યાં સુધી મારી વાતની અસર કેમ થાય? એમ આપણે જો આપણા બાળકો પાસે સારા સંસ્કારની અપેક્ષા રાખીએ તો એ આપણા પર નિર્ભર છે. આજે હું તો હંમેશા કહું છું કે 80% એવા વૈષ્ણવ વડીલો જેમના માથે ઠાકોરજીની સેવા બિરાજે છે, એમને ચિંતા છે કે અમારા પછી અમારા ઠાકોરજીનું શું થશે, પાછા ગુરુ ઘરે પધરાવી તો નહીં દેવા પડે. આજે બાળકોને વારસામાં ગાડી, બંગલા, રૂપિયા, પૈસા, બેંક બેલેન્સ, દાગીના બધું જ જોઈએ છે, પણ ઘરમાં પ્રભુની સેવા બિરાજતી હોય તો આપણા બાળકો આજે વારસામાં પ્રભુની સેવા સ્વીકારવા તૈયાર થતા નથી. એનું કારણ શું? આપણે ક્યાંક ચૂક્યા છીએ. નાનપણથી આપણા બાળકોને આપણે સેવામાં સાથે લીધા નથી. આપણે બાળકોને નાનપણથી સંસ્કાર આપ્યા નથી. ઉલટું આપણે પ્રભુની સેવામાં હોઈએ અને બાળક નજીક આવવાની કોશિશ કરે ત્યારે આપણે એને તરછોડીને દૂર ભગાડી દઈએ છીએ. એનું પરિણામ છે કે આજે એના મનની વૃત્તિઓ બીજે પંટાઈ ગઈ છે, એમનું માઇન્ડ બીજે ડાયવર્ટ થઈ ગયું છે. હવે એમને સેવામાં રુચિ રહી નથી. ભૌતિક સુખો તો જોઈએ છે પણ પ્રભુની સેવા પધરાવવા તૈયાર થતા નથી. વાંક કે દોષ બાળકોનો નથી, આપણે ચૂક્યા છે. ને એટલા માટે વારંવાર કહું છું, આપણા બાળકોનું ભવિષ્ય આપણા પર નિર્ભર છે. માતા પિતાએ પ્રથમ ગુરુ, સંસ્કાર ગુરુ કહેવાય છે. બાળક સમજદાર થઈ જાય, સંસ્કારનો પાયો ઘડાઈ જાય, પછી વિદ્યા મેળવવાનો સમય થાય છે ત્યારે આપણે વિદ્યાલયમાં વિદ્યા ગુરુ પાસે બાળકને ભણવા માટે મોકલીએ છીએ. બીજા ગુરુ એ વિદ્યા ગુરુ છે, જેમાં આપણે શિક્ષક કહીએ છીએ. શિક્ષકમાં એ શબ્દમાં 3 અક્ષર છે. શી એટલે શિસ્ત, ક્ષ એટલે ક્ષમા અને ક એટલે કલા. આ ત્રણેયનો સમન્વય થાય ત્યારે એક શિક્ષકનું સર્જન થાય છે. શિક્ષક એક શિલ્પકાર છે. જેમ કોઈ શિલ્પકારના હાથમાં એક બેડોળ પથ્થર આવે તો એની બધી મલિનતાઓ દૂર કરી એક સુંદર મૂર્તિનું સર્જન કરે છે. એમ પોતાના વિદ્યાર્થીના જીવનમાં જે પણ દોષો હોય, જે પણ મલિનતાઓ હોય, એ બધી દૂર કરી અને શિક્ષક એના એક જીવન શિલ્પનું નિર્માણ કરે છે, અને કંડારે છે, અને સુંદર બનાવે છે, અને જીવનમાં નિખારે છે. લિયો ટોલ્સ્ટોયને કોઈ વ્યક્તિએ પૂછ્યું કે માનવીના જીવનમાં ભણતર ગણતરનું શું મહત્વ છે? ત્યારે એને ધાતુનો ટુકડો હાથમાં લઈને કહ્યું કે આ લોખંડનો ધાતુનો એક ટુકડો છે, એની કિંમત 5-10 પૈસા ઉપજે. આમાંથી કોઈ ખીલી કે સ્પ્રિંગ કે એવું કંઈક બને તો 15-20 પૈસા, 25 પૈસામાં વેચાય. એમાંથી કોઈ મશીનરીનો પાર્ટ બને તો એની કિંમત 5,000 રૂપિયા પણ ઉપજી શકે. ધાતુ એ જ છે, પણ એમાંથી જે ઘડાય છે એ પ્રમાણેની છે. માણસના જીવનનું મૂલ્યાંકન એના ભણતર અને ગણતર દ્વારા થાય છે. આપણી દેશી ભાષામાં, ગ્રામ્ય ભાષામાં શિક્ષકને માસ્તર કહેવાય છે. બહુ સરસ શબ્દ છે માસ્તર. માસ્તર એટલે જે માના સ્તર ઉપર જઈ શકે એ માસ્તર. કેવલ રૂપિયા કે ફી પાછળ ના પડ્યા હોય, પણ વાસ્તવમાં જેને પોતાના શિષ્યના જીવનનો વિકાસ સાધવો છે, એક માની જેમ આશ્ચર્ય કરીને, ક્યારેક વઢીને, ક્યારેક પ્રેમ કરીને પણ એ પોતાના શિષ્યના જીવનને નિખારવું છે. એટલા માટે એક માસ્તર કહેવાય છે. ભણતર અને ગણતર દ્વારા શિષ્યના જીવનનું ઘડતર કરે છે. ત્યાર પછી ત્રીજો એક પ્રકાર બતાવ્યો, આદર્શ ગુરુ. કોઈ પણ હોઈ શકે, કોઈ વ્યક્તિ પણ હોઈ શકે અને કોઈ વસ્તુ પણ હોઈ શકે, જેની પાસેથી જે કંઈ સારું આપણને શીખવા મળે, સારો આદર્શ મળે, સારા સંસ્કાર મળે, કંઈક સારી વાત સમજવા મળે, એ દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઈએ. એ આદર્શ ગુરુ કહેવાય છે. જેમ શ્રીમદ ભાગવતજીમાં આવે છે,
દત્તાત્રેયજીએ પોતાના જીવનમાં 24 આદર્શ ગુરુ કર્યા હતા, જેની પાસે જે સારી વસ્તુ શીખવા મળી એ સદગુણ એમણે જીવનમાં ગ્રહણ કર્યો છે. પતંગિયાને ગુરુ બનાવ્યો, ભમરાને ગુરુ બનાવ્યો, હાથીને ગુરુ બનાવ્યો, હરણને ગુરુ બનાવ્યો. પિંગલા નામની વેશ્યા હતી, એની પાસે સદગુણ મેળવ્યો. સાંજ સુધી ગ્રાહકની પ્રતીક્ષા કરી અને ત્યારે મનમાં ગ્લાનિ થઈ કે આટલી પ્રતીક્ષા મેં પ્રભુની કરી હોત તો મને પ્રભુ મળ્યા હોત અને આખું જીવન બદલાઈ ગયું. એ સદગુણ ગ્રહણ કર્યો. પેલો લોહાર બાણ બનાવી રહ્યો હતો અને એટલો બધો એકાગ્ર થયો, આખી રાજાની સવારી ત્યાંથી પસાર થઈ ગઈ તો એની એકાગ્રતા હાલી નહીં. તો એ સદગુણ એની પાસેથી ગ્રહણ કર્યો કે કોઈ કામમાં જ્યારે આપણું મન એકાગ્ર થાય, જ્યારે કોન્સન્ટ્રેટ થાય, ત્યારે જ એમાં આપણને સફળતા મળે છે. એમ જેની પાસે જે સદગુણ ગ્રહણ કર્યો એને આદર્શ ગુરુ બનાવ્યો. જે કંઈ સારો ગુણ દેખાયો એનો જીવનમાં સ્વીકાર કર્યો છે. અંગ્રેજીમાં કહેવત છે, let the noble things come from all the sides. સારા વિચાર જ્યાંથી મળે ત્યાંથી તમે સ્વીકારી શકો છો. એ આદર્શ ગુરુ છે. સુરદાસજીનો એક બહુ સુંદર પદ છે અને વારંવાર હું પ્રવચનમાં કહેતો હોઉં છું. વૃક્ષ પાસેથી એમણે સારો ગુણ શીખ્યો છે. કે છે ને, દ્રષ્ટિ હોય તો પર્વત પાસે તમે અડગતા અને નિશ્ચલતાનો ગુણ શીખી શકો. નદી પાસે નિર્મલતા અને સતત ગતિશીલતાનો પાઠ શીખી શકો. પક્ષીઓને જોએ તો પક્ષીઓ પણ તમને શીખવાડશે કે માણસે જીવનમાં સતત પરિશ્રમ કરતા રહેવું જોઈએ, ક્યારે નિષ્ક્રિય થઈને બેસી ના રહેવું. વૃક્ષોની સામે તમે જુઓ તો એ તમને પરોપકારિતાનો ગુણ શીખડાવશે. જે વાત સુરદાસજીએ બતાવી કે મન તો વૃક્ષન કો મત લે, કાટે તા પર ક્રોધ કરે નહીં, सींचे नहीं सने, जो कोई वापर पत्थर चलावे ताही को फल दे. आप सिर पर धूप सहते और को छाया सुख दे, धन धन जड़ यह परम पदार्थ, वृथा मनुष्य की देह. માણસને સુરદાસજી શીખ આપે છે કે આ વૃક્ષ પાસેથી કંઈક શીખો તમે. વૃક્ષોને ભલે આપણે જડ કહીએ છીએ પણ કેટલા પરોપકારી છે. આપણને ભૂખ લાગે, આપણે એના પર પથ્થર મારીએ તો પોતાનું ફળ સંતાને ખાવા માટે અર્પણ કરી દે છે. પોતે સ્થિત પ્રજ્ઞ ઋષિની જેમ શિયાળાની કડકડતી ઠંડી, ઉનાળાની બળબળતી બપોરનો તડકો અને શ્રાવણ ભાદરવાનો અનરાધાર વરસાદ સહન કરે પણ નીચે બેસનાર પ્રત્યેકને વિસામો અને શીતળ છાંયડો આપે છે. અનેક પ્રકારે આપણા પર પરોપકાર કરે છે. અને બહુ સરસ કહ્યું, ધન ધન જળ યહ પરંપરા. ભલે આપણે વૃક્ષોને જળ કહીએ છીએ છતાં એ ધન્ય છે, પણ વૃથા મનુષ્ય કીધે. આ માણસનું શરીર સાવ વૃથા છે. જીવતા તો આપણે કોઈને કામ લાગીએ નહીં. આખો દિવસ જીવે ત્યાં સુધી માણસ બીજાને નડ્યા કરતો હોય, પણ મર્યા પછી પણ આ શરીરના 5 પૈસા ઉપજતા નથી. અરે કમસે કમ પ્રાણી મરે ને તો એના હાડકાને ચામડા બીજાના ઉપયોગમાં આવે, પણ આ માણસના શરીરની કોઈ કિંમત નથી. મર્યા પછી એના સંસ્કાર થઈ જાય, 5 પૈસા પણ આવતા નથી. એટલા માટે વૃથા મનુષ્ય કીધે. જો તમે જીવનમાં બીજાને કંઈ કામ ન લાગ્યા તો એ સદગુણ વૃક્ષ પાસેથી શીખ. આ છે આદર્શ ગુરુ. કોઈ વસ્તુ પણ હોઈ શકે, વ્યક્તિ પણ હોઈ શકે. એક એવી દ્રષ્ટિ આપણી પાસે હોય. આ જગત ગુણ અને દોષનો ભંડાર છે. તમારી પાસે જો દ્રષ્ટિ હશે તે બંનેના તફાવતને તમે શોધી શકશો. જો દોષ દ્રષ્ટિ હશે તો હંમેશા બીજાના દુર્ગુણો જોવાની તમને ટેવ પડશે અને બીજાના દુર્ગુણો જોતા જોતા આપણે પોતે દોષનો ભંડાર ક્યારે બની જઈશું ખબર સુદ્ધા નહીં પડે. કહેવાય છે ને કે કોઈના દોષ જોઈને નિંદા કરવા માટે એક આંગળી આપણે ચીંધીએ તો 3 આંગળી આપણી પોતાની સામે જ રહેતી હોય છે. અને એટલા માટે સુરદાસજી જેવા એક ભક્ત કહે છે, રે મન અપનો દોષ વિચાર. બીજાના દોષો જોવાનો આપણને અધિકાર નથી. બીજાના દોષો જોતા પહેલા વિચાર કરો કે આપણે શું શુદ્ધ છીએ, શું આપણે જીવનમાં કઈ ખોટું કામ ક્યારે કર્યું જ નથી, તો બીજાની નિંદા કરવાનો અધિકાર આપણને કોણે આપ્યો છે? દોષો પોતાના વિચારો, એનાથી જીવનમાં સભાનતા આવશે અને બીજાના સદગુણો જુઓ, એને તમે ગ્રહણ કરી શકો અને ગુણોને વિકસાવી શકો.